રાજકોટમાં દારૂના કાળા કારોબાર સામે પોલીસે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી, જ્યાં જંગલેશ્વર વિસ્તારમાંથી કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સિંધી આખરે પોલીસના હાથે આવી ગયો છે। તેની સાથે રાજસ્થાનના સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે। તાજેતરમાં એસએમસી દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 70 લાખ રૂપિયાથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। આ સમગ્ર કેસની તપાસ દરમિયાન દારૂનો જથ્થો ફિરોઝ સંધી દ્વારા મંગાવવામાં આવ્યો હતો તેવું સામે આવ્યું છે। તો બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા। પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ કડક વલણ અપનાવ્યું છે। એસએમસીના દરોડા બાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં પીઆઈ વિક્રમ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમજ વેપાર સામેની આ કાર્યવાહી કેટલી અસરકારક સાબિત થાય છે તેની ઉપર સૌ કોઈની નજર છે।